નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ બરવાડિયા, જેનેટિક હોમિયોપેથ, શ્રીજી હોમિયોપેથી, વેસુ, સુરત. આજે આપણે વાત કરશું ઇન્ફર્ટિલિટી એટલે કે નિસંતાનપણું. તો નિસંતાનપણું એટલે શું? નિસંતાનપણું એટલે 1 વર્ષના કન્ટિન્યુ કોઈપણ પ્રિકોશન વગર સ્ત્રી અને પુરુષ સંભોગ કરે છતાં બી પ્રેગ્નન્સી ના રહે, જેમાં સ્ત્રી અથવા પુરુષ અથવા બંનેની ખામીને લીધે હોઈ શકે. ઇન્ફર્ટિલિટીના 2 પ્રકાર છે, પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી અને સેકન્ડરી ઇન્ફર્ટિલિટી. પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી એટલે કે એક બી વાર પ્રેગ્નન્સી ના રહી હોય. સેકન્ડરી ઇન્ફર્ટિલિટી એટલે એકવાર પ્રેગ્નન્સી રહ્યા પછી બીજી વાર પ્રેગ્નન્સી ના રહે. દર મહિને નોર્મલ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ 10% હોય છે. પ્રેગ્નન્સી રહેવા માટે મેઇન જરૂરિયાત સારા બીજ, શુક્રાણુ, ખુલ્લી ફેલોપિયન ટ્યુબ, હેલ્ધી યુટ્રસ અને સર્વિક્સ અને નિયમિત સંભોગ. પ્રેગ્નન્સી નહીં રહેવાના મુખ્ય કારણમાં ફિમેલ ઇન્ફર્ટિલિટી અને મેલ ઇન્ફર્ટિલિટી. ફિમેલ ઇન્ફર્ટિલિટીમાં મેઇનલી જોવા મળે છે પીસીઓએસ એટલે કે બીજ છૂટા પડવામાં તકલીફ થતી હોય અથવા તો બીજ છૂટા નથી પડતા. બીજું, હોર્મોનલ પ્રોબ્લેમ. હોર્મોનલમાં ખાસ કરીને ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, FSH, LH, વધારે પડતું પ્રોલેક્ટિન, થાઇરોઇડ. ફેલોપિયન ટ્યુબ ડેમેજ અથવા તો બ્લોકેજ, જે જનરલી પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ, જેનેટલ TB અથવા તો પ્રીવિયસ સર્જરીના લીધે થઈ શકે. અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી, જેમાં કોઈ પણ કારણો જવાબદાર હોતા નથી. ફિમેલ ઇન્ફર્ટિલિટીમાં અત્યારે મુખ્ય કારણ હસબન્ડ એન્ડ વાઇફના ખરાબ રિલેશન, ફેમિલી પ્રોબ્લેમ, સોસાયટીનું વધતું પડતું પ્રેશર અને અત્યંત લાગણીશીલ સ્વભાવ હોય છે. મેલ ઇન્ફર્ટિલિટીમાં મેઇન શુક્રાણુ ના હોવા, શુક્રાણુની સંખ્યા ઓછી હોવી, શુક્રાણુની ગતિ ઓછી હોવી અને સ્પર્મનું એબનોર્મલ હોવું જવાબદાર છે. મેલ ઇન્ફર્ટિલિટીના મુખ્ય કારણો હોર્મોનલ ઇમ્બેલેન્સ, ઇમોશનલ સ્ટ્રેસ, એન્વાયરમેન્ટલ કોઝ, વધારે પડતી દવાનો ઉપયોગ, વધારે પડતી બીમારીઓ, ટેસ્ટિકલ ઇન્જરી તથા ખરાબ લાઇફસ્ટાઇલ જવાબદાર છે. ઇન્ફર્ટિલિટી નિવારવા હોમિયોપેથિક એક સારો વિકલ્પ છે, જેમાં કાઉન્સેલિંગ એ એક અગત્યનો ભાગ ભજવે છે. કાઉન્સેલિંગથી મોટાભાગના પ્રશ્નો હલ થઈ જાય છે. જો તમને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ હોય તો તમે કાઉન્સેલિંગ માટે મારો સંપર્ક કરી શકો છો અથવા નીચે કમેન્ટ બોક્સમાં તમે તમારા પ્રશ્નો મને પૂછી શકો છો.